અધ્યાય 6 શ્લોક 17 જે વ્યક્તિ ખાવા પીવામાં અને મનોરંજનમાં સંયમ રાખે છે, જે પોતાના કાર્યો દરમિયાન શ્રમમાં સંયમ રાખે છે, જે ઊંઘ અને જાગરણમાં સંયમ રાખે છે, તેના માટે યોગ દુઃખનો નાશ કરનાર બને છે. આ રીતે જીવન જીવવાથી યોગ સફળતાપૂર્વક કેળવી શકાય છે. ભગવાન કહે છે કે ખાવા પીવામાં, મનોરંજનમાં, ઊંઘમાં અને પ્રવૃત્તિઓમાં સંયમ એ જ સંપૂર્ણતા છે. આધ્યાત્મિક જીવનમાં સાધકને આપવામાં આવેલી આ સૌથી વ્યાપક સલાહ છે. લોકોએ તમામ પ્રકારના આધ્યાત્મિક કાર્ય કર્યા છે, પણ તે લોકો બુદ્ધ, પતંજલિ અને અન્ય મહાન શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલા સત્યને જાણ્યા વિના આધ્યાત્મિક કાર્ય કરે છે. તેમની પોતાની વ્યક્તિગત ઈચ્છા હોય છે અને તેઓ તેમની સુવિધા મુજબ તેનું પાલન કરે છે. પરંતુ આવા અભ્યાસ દ્વારા બહુ સારું પરિણામ આવી શકતું નથી. તેથી શ્રી કૃષ્ણ દ્વારા આપણને આ સૂચના આપવામાં આવી છે. તો સાચો યોગી ફક્ત એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિ છે, જેની શોધ કંઈક ઊંડાણમાં હોય છે. તેની શોધ આંતરિક હોય છે, બાહ્ય નહીં. ભગવાન કહે છે, પોતાના કાર્યમાં સંયમ રાખો. કર્મયોગમાં સૂચવવામાં આવ્યું હતું કે નિસ્વાર્થ કાર્ય અથવા નિસ્વાર્થ પ્રવૃત્તિઓ બધા વાસનાઓને ખતમ કરે છે. પરંતુ કાર્ય દરમિયાન વાસનાઓને ખતમ કરવામાં સંયમિત રહેવાનો અર્થ એ છે કે આપણે તેમાં ફસાઈ ન જવું જોઈએ. એટલે જો આપણે વાસનાઓ ખતમ કરવાના પ્રયત્નના કાર્યમાં બંધાઈ જઈશું, તો ખતમ કરવાના બદલે નવી વાસનાઓ અને વૃત્તિઓ ઉત્પન્ન થશે. હંમેશા કાર્યમાં વ્યસ્ત રહેવું સારું નથી અને આળસ પણ સારું નથી. તેથી આપણે કાર્યમાં સંયમિત રહેવું જોઈએ. આપણે ઊંઘ અને જાગરણમાં સંયમ રાખવો જોઈએ. આ શ્લોકમાં ભગવાન અવબોધ શબ્દનો ઉપયોગ કરે છે, જે આધ્યાત્મિક ધ્યેયને સંપૂર્ણ જ્ઞાન તરીકે સમજાવે છે. ભગવાન સૂચવે છે કે સાધકે તેના પ્રારંભિક અભ્યાસ દરમિયાન અનુભૂતિની દુનિયામાં વધુ પડતું વ્યસ્ત રહેવું જોઈએ, નહીં કે લાંબા સમય સુધી ધ્યાનનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરવો અને આંતરિક મૌન પર દબાણ કરવું. ધ્યાનનો અભ્યાસ બધી પેઢીઓ એ કરવો જોઈએ, કારણ કે તે બધા દુઃખોનો નાશ કરવામાં સક્ષમ હોય છે. તેથી અહીં આ શ્લોકમાં ભગવાન કહે છે, આપણે ધ્યાન યોગમાંથી દુઃખનો અંત લાવી શકીએ છીએ. હવે શ્રી કૃષ્ણ આપણને ધ્યાનની તે પ્રક્રિયામાંથી પસાર કરશે અને ધ્યાન દ્વારા કઈ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે જણાવશે. આ સુંદર શ્લોકોની શ્રેણી બનાવે છે. ગીતાના આ અધ્યાયના 16મા અને 17મા શ્લોકમાં આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ સત્ય જણાવવામાં આવ્યું છે કે અતિરેક ટાળવા જોઈએ અને એક મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ, જેને ગૌતમ બુદ્ધે મધ્યપંથ કહ્યું હતું. ન તો ખૂબ તપસ્યા કરવી કે ન તો ખૂબ ઇન્દ્રિય ભોગ. આ રીતે આપણે આધ્યાત્મિક રીતે વિકાસ કરી શકીએ છીએ. જો તમે કોઈ પ્રકારની તપસ્યા કરો છો, તો તમે ધાર્મિક બની શકો છો, પરંતુ આધ્યાત્મિક જીવનમાં તેનું મૂલ્ય ન્યૂનતમ છે. તેથી ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે યોગ બધા દુઃખોના વિનાશનો સ્ત્રોત બને છે. જો તમે મધ્યમ ખાવું, પીવું, આરામ કરવો અને કામ કરવું વગેરેનો મધ્યમ માર્ગ અપનાવો તો આ આધ્યાત્મિક વિકાસ માટે મહત્વનું છે.